એક જ ઝાટકે 14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર કરી ગઈ. સોનું પણ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. તમે દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ માટે જો સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો હજુ પણ સમય છે, ચેતી જજો. કારણ કે સોના અને ચાંદીના ભાવમાં આવેલા ઐતિહાસિક ઉછાળાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે. સોના ચાંદીમાં રોકાણકારને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત છે. બંને કિંમતી ધાતુઓ હાલમાં તેમના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે અને નિષ્ણાતોના મતે આ તેજીનો સિલસિલો આવતા વર્ષે પણ યથાવત રહી શકે છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14,387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતા 2,54,174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદી સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી. સોનાએ પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. ગયા શુક્રવારની વાત કરીએ તો સોનું 1,39,873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું. ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરૂઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ 1,40,444 રૂપિયાની સપાટીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદીએ ઇતિહાસ સર્જ્યો છે. એક વર્ષમાં રોકાણકારોના પૈસા 2.5 ગણાથી વધુ થયા છે. જી હા, વર્ષ 2025માં ચાંદી સૌથી વધુ ચમકી છે. 31 ડિસેમ્બર 2024ની વાત કરીએ તો એ દિવસે ચાંદીનો ભાવ 85,851 રૂપિયા પ્રતિ કિલો હતો. તે વધીને 2,42,000ને પાર કરી ગયો છે. એટલે કે માત્ર એક જ વર્ષમાં ચાંદીએ 167%નું બમ્પર રિટર્ન આપ્યું છે. અત્યારે ચાંદીના ભાવમાં ખૂબ જ મોટો અને ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા એક અઠવાડિયામાં તેની કિંમતમાં પ્રતિ કિલો 28,000 રૂપિયાનો તોતિંગ વધારો આવ્યો છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ છે, જ્યાં સિલ્વર પ્રથમ વખત $75 પ્રતિ અંશના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયું છે. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે જો માંગ અને પુરવઠાનું આ સમીકરણ જળવાઈ રહેશે તો આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદી $100નો આંકડો સ્પર્શી શકે છે, જેના કારણે ભારતીય બજારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 3 લાખ રૂપિયા સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે.